આજરોજ મહેસાણા નાગરિક સમિતિના ઉપક્રમે ઓપરેશન સિંદૂર અંતર્ગત મહેસાણા શહેરમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા ભારતીય સેનાના પરાક્રમ, સાહસ અને શૌર્યને બિરદાવવા તેમજ દેશભક્તિનો ઉમંગ જનમાનસમાં જગાવવા માટે યોજાઈ હતી। મહેસાણાના ધોબીઘાટ વિસ્તારથી શરૂ થયેલી આ યાત્રા મોઢેરા રોડ ખાતે ભવ્ય સમાપન થશે। આ ભવ્ય યાત્રામાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ, કાર્યકર્તાઓ અને શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત યાત્રાની શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે મહેસાણા પોલીસના જવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમણે યાત્રાને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। આ તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂરના ભાગરૂપે યોજાઈ હતી, જેનો ઉદ્દેશ્ય ભારતીય સેનાની બહાદુરી અને દેશ પ્રત્યેની અનન્ય નિષ્ઠાને ઉજાગર કરવાનો હતો। આ યાત્રા થકી નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। શહેરના યુવાનો અને નાગરિકોમાં દેશભક્તિનો જુસ્સો જગાવવા આ યાત્રા એક સફળ પગલું સાબિત થયું। આ પ્રસંગે ઉપસ્થિત નેતાઓએ પોતાના સંબોધનમાં ભારતીય સેનાના બલિદાન અને દેશની એકતા, અખંડિતતાને જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। આજે અને આ સમયની અંદર આ અઠવાડિયા 10 દિવસમાં સમગ્ર ભારતની અંદર સૈન્યના પરાક્રમ અને શુરાતન અને શૌર્યને વંદન કરવા માટે માતા ભારત, ભારતીય માતાને એનો તિરંગો હાથમાં લઈ અને દરેક જગ્યાએ સૈન્યએ જે પરાક્રમ કર્યું છે, જે શૌર્ય બતાવ્યું છે યુદ્ધની ભૂમિમાં, અને એમાં પણ નવા ભારતની જ્યારે વાત થતી હોય, આદરણીય પ્રધાનમંત્રી સાહેબે શરૂઆતથી જ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ જે અપનાવી છે અને પરિણામે તમે જોયું હશે કે વખતો વખત એને કરેલા કોઈ પણ આતંકવાદી કૃત્યનો એમને જવાબ આપ્યો છે। અને આ વખતે તો ધર્મ પૂછી અને હિન્દુસ્તાનની કોમી એકતાને જે ડાઘ પહોંચાડવાનું કામ એ લોકોએ કર્યું હતું, છતાં પણ હું હિન્દુસ્તાનની જનતાને પણ સલામ આપું છું। જડબાતોડ જવાબ 140 કરોડની જનતાએ આજે પાકિસ્તાનને આપ્યો છે ને દુનિયાને પણ પોતાની તાકાત અને 21મી સદીમાં ભારતની મજબૂતાઈ એ બતાવી છે। ફરીથી એક વખત સૈન્યના જવાનોને ખૂબ ખૂબ આ મહેસાણા જિલ્લો અને મહેસાણાની જનતા એને સલામ કરે છે અને એના શુરાતનને, એના શૌર્યને કાયમ માટે યાદ રાખશે। જી સર, ઓપરેશન સિંદૂર અંતર્ગત 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, શું કહેશો? સોરી, ઓપરેશન સિંદૂર અંતર્ગત આજે 3 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, શું કહેશો? એ 3 નહીં, 30 હશે, 300 હશે કે 3000 હશે, આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં અને નિર્ધાર એમનો નક્કી જ છે, નિશ્ચિત છે। દુનિયાના પટાલની અંદર જ્યાં પણ કોઈ આતંકવાદીઓ હશે ત્યાં સુધી જઈ આતંકવાદનો ખાત્મો કરવાનો જે નિર્ધાર સૈન્ય અને ભારતીય જવાનોએ જે પ્રતિજ્ઞા કરી છે, એને પહેલી વખતે રાજકીય પીઠબળ અને રાજકીય એક ઈચ્છા શક્તિ વ્યક્ત થઈ છે। સૈન્યને છૂટો દોર આપી અને આતંકવાદને સમાપ્ત કરવાની જે રાજકીય મહેચ્છા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વ્યક્ત કરી અને જે છૂટો દોર આપ્યો છે, 3 નહીં, 300 નહીં, 3000 પણ આતંકવાદીઓ દુનિયાના ખૂણા ખૂણામાં હશે, કેવળ પાકિસ્તાન જ નહીં, જ્યાં પણ આતંકવાદ ભારતની સામે પલપતો હશે ત્યાં આગળ જઈ અને ઠાર કરવાનો નિશ્ચય ભારતે કરેલો છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।